કે જો ભાઈ એક હાથે તાલી નો વાગે, ઈ બાઈ જો હોય તો હું બાઈ જીવ. એને મને 3 ગાયરું દીધી હોય તો મેં 4 દીધી હોય, બરાબર. હું તમને ચોખ્ખું ચટ કહું છું. આપણે એકબીજા બાઈ જાતો હોય એમાં બાકી નો. હવે એને મારા આપણે ફોનમાં એકબીજા બાંધતા હોય તેને રેકોર્ડિંગ કરી લીધા, આમ કરી લીધું, ભલે ને કરી લીધું. એમાં હું ને હું મારા હકનું લડું છું ને. એટલે હું 2 દી પહેલા મારા સાસુને ઘરે ગઈ, એટલે મારા સાસુ ત્યાં ગઈ. મેં કીધું વાંધો નહીં. મેં એવું છે કે આ મકાનમાં છે ને એ એને લોન લઈ લીધી. મારી લોન છે ને મારા હસબન્ડે લીધી. સુખભાઈ બોલે ભાઈ? કોણ બોલો? હું ઉર્મિલાબેન ગોહિલ બોલું, જેતપુર થી બોલું છું. બોલો ને ઉર્મિલાબેન. બસ મારે છે ને એક મેટર, હું ભાઈ જો મેં મારા હસબન્ડ ગુજરી ગયા ને હું બધે પહોંચી છું, પણ હવે મારું કઈ ભેગું નથી. કઈ સમાજમાંથી બોલો? હું છું કારોડિયા રાજપૂત. કારોડિયા રાજપૂત. બેન મને 10 મિનિટ પછી ફોન કરો ને, મારામાં મોબાઈલમાં થોડું બેટરીમાં થોડો પ્રોબ્લેમ છે, એટલે 10 મિનિટ પછી. કારણ કે મારી મેટર ભાઈ બહુ જ મોટી છે અને એટલે મારા નાના સમાધાન છોકરા કરવું છે. છે. શેના માટે ફોન કર્યો છે? મારે છે ને મારી પ્રોપર્ટી છે ને જી મારો દેર લઈ છે. મારા ઘરવાળા ગુજરી ગયા ને 2 વર્ષ નથી થયા હજી પૂરા. ઓકે, સારું, ઈ થઈ જશે. મારે નાની બેબી 6 મહિનાની થઈ હતી ત્યારે મારા સાસુ મને મૂકીને વયા ગયા. બેન હું એમ કહું છું કે તમારા પ્રોપર્ટીમાં તમારું નામ ઠામ કૂપનમાં રેશન કાર્ડમાં છે, ચડાવ્યું છે? કૂપનમાં છે, બધાયમાં છે, પણ પહેલી વાત તો એ કે જ્યારે છે ને ભાઈ દસ્તાવેજ કરવાનો હતો ને દસ્તાવેજમાં એનું નામ છે ને એટલે બધી રીતે બધે રાજા થઈ ગયા છે ભાઈ. દસ્તાવેજ રદ થઈ જાય બેન, દસ્તાવેજ રદ થઈ જાય, તમે બીજું ભૂલી જાવ, દસ્તાવેજ રદ થઈ જાય. અને તમે એને એટલું જ કહેજો કે જો તું ભાઈ કરસ, તારો મૈરા ભાઈ નું મોઢું સામે આવતું હોય ને તો એટલું જ કે આ મકાન તે બનાવ્યું છે કે નથી બનાવ્યું. કારણ કે ભાઈ હું હયાત હતી, અમે ઈટું બીટું બધું મેં એની હારે હરાવા લાગી હું. કાઈ વાંધો નહીં બેન, ટેન્શન ન લ્યો, થઈ જશે બધું. બસ મારો છોકરો 10 વર્ષનો છે અને મારી બેબી અત્યારે છે ને 2 વર્ષની પૂરી નથી થઈ. હું ભાઈ હું ભલે ભણેલી ગણેલી છું, બધે લઈડી હું, પણ આ દસ્તાવેજ હાટું થઈને પાછી પડી હું. કાઈ વાંધો થઈ જશે. થેન્ક યુ. કોર્ટમાં જાવ ને એટલે બધું થઈ જાય બેન. બસ તમે મને એક રસ્તો કાઢી દો કે મારા ધણીની મને મારું જી છે ને મકાન એટલે મને મારા હકનું છે ને ઈ જ આવું ન જોઈ. ઓકે બેન, મારે કોઈનું કાઈ લેવું નથી, પણ મારા હકનું વયું જાય છે ને ત્યાં હું દોડું છું. પણ આપણે આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મારી બધી મંજૂરી. તમે એને ખાલી એટલું જ કહો કે તું હેને તારા ભાઈનું તને મૈરાનું મોઢું આવતું હોય તો તું એટલું કે તારું મકાન છે કે નહીં એમ. ઓકે, મને 10 મિનિટમાં રિંગ કરો બેન. વાંધો ને. થેન્ક યુ ભાઈ. હેલો. હા બેન, બોલો. હા, જય માતાજી ભાઈ. જય માતાજી. બસ હવે જો મેટરમાં મારી ઈ છે કે મારા હસબન્ડ હતા, મારા હસબન્ડને કેન્સર થયું. મારી છોકરી પેટમાં હતી ત્યારે મારો 6થો મહિનો હાલતો હતો, મારા ઘરનાને કેન્સર થયું. બધાય દોડ્યા, ક્યાંય ભેગું થયું ને, 6 મહિનામાં જ પૂરું થઈ ગયું એનું, બરોબર. એ ગુજરી ગયા. પછી હવે હું રહેવા માંડી, ઈ ગુજરી ગયા પછી હું રહેવા માંડી, એટલે મારા સાસુ મારે ભેગા રહેતા હતા. પછી ધીમે ધીમે મારા દેરને થોડીક ટસલ થવા માંડી. આમ કરવાનું તેમ કરવાનું ને. હવે મારો ભાઈડો વયો ગયો. મેં ભાઈડો હતો ત્યાં સુધી મેં બધું કર્યું. મારા ઘરના હતા સુવા ડેલાને બાયણે નથી નીકળી. આપડા ઘરના વયા છે તો આપણે થોડુંક તો હવે આપણે બધામાં ધ્યાન તો દેવું પડે ને. તમારું નામ મને લખાવો છો, બોલો. ઉર્મિલાબેન જયદીપસિંહ ગોહિલ. ઉર્મિલાબેન જયદીપસિંહ ગોહિલ. હા. ગોહિલ. ગામ કયું કીધું? આપણે જેતપુર, ધોરાજી રોડ ફાટક, નીલકંઠ સોસાયટી. જેતપુર. નીલકંઠ સોસાયટી. હા, નીલકંઠ સોસાયટી, ધોરાજી રોડ ફાટક. આપણે જે ધોરાજી રોડ જાય ને આ બસ ઈ ફાટક આગળ જ નીલકંઠ સોસાયટી છે. ઓકે, કાઈ વાંધો નહીં. એમાં તમે કુટુંબના કોઈ 5 જણા, આપણે સમાજના 2-5? અરે મેં કાંઈ બાકી નથી રાખ્યું. મેં મારા કુટુંબને બોલાવ્યા, તેની યારે વાત કરો. મેં છેલ્લે ભાઈ હું 2 દી પહેલા જ હજી મારા સાસુને ઘરે જઈ આવી. મેં મારું થૂકેલું મેં હાલો, કારણ કે જો ભાઈ એક હાથે તાલી નો વાગે, ઈ બાઈ જો હોય તો હું બાઈ જીવ. એને મને 3 ગાયરું દીધી હોય તો મેં 4 દીધી હોય, બરાબર. હું તમને ચોખ્ખું ચટ કહું છું. આપણે એકબીજા બાઈ જાતો એમાં બાકી નો. હવે એને મારા આપણે ફોનમાં એકબીજા બાંધતા હોય તેને રેકોર્ડિંગ કરી લીધા, આમ કરી લીધું, ભલે ને કરી લીધું. એમાં હું ને હું મારા હકનું લડું છું ને. એટલે હું 2 દી પહેલા મારા સાસુને ઘરે ગઈ, એટલે મારા સાસુ ત્યાં ગઈ. મેં કીધું વાંધો નહીં. મેં એવું છે કે આ મકાનમાં છે ને ઈ એને લોન લઈ લીધી. મારી લોન છે ને મારા હસબન્ડે લીધી હતી મકાન ઉપર, બરાબર. હવે ઈ લોન હવે ગુજરી ગયા. ઈ જ્યાં સુધી પથારીમાં હતા ને ત્યાં સુધી ઓનલાઈન લોન વહી જતી હતી, હપ્તો વયો જતો હતો. ઈ ગુજરી ગયા ને પછી એને બસ ઈ વરસ જ ખાલી ભર્યું છે.
પછી એને લોન ટોપઅપ લોન લઈ લીધી માથે, કારણ કે એના નામનું મકાન છે એટલે લોન લઈ શકે, ટોપઅપ લઈ શકે. એટલે એને માથે ટોપઅપ લોન કઈ લીધી કે હજી મારા ઘરના ગુજરી ગયા ને 2 મહિના થયા ને ત્યાં લોન લઈ લીધી. પછી હવે અમારે બે દેહ ગોજાઈને તસલ થવા માંડી એટલે એને હપ્તા કરી દીધા બંધ. અને હપ્તા કરી દીધા બંધ એને એટલે હવે કે હું ભલે મારી સામે બહુ હોશિયારી ફક્ત બધું કરીને હપ્તા બંધ કરી દો એટલે ક્યાં જાહે ઈ કે બેંક વાળા સીલ મારી જાહે ને કે લાફું એને કાઢશે ઈ કે બહુ પાવર છે ને આમ છે ને તેમ છે ને ઈ કે. તો મેં બધું જાતું મેં બધી 2 દી પહેલા ગઈ કે હું છે ને કહું મારી પાસે અત્યારે પૈસા નથી, મારે આવક અત્યારે કઈ છે ને બધું વયા ગયા છે, જેટલું છે એટલે મારે રોડવું છે, હજી તો 2 વર્ષ નથી આ પૂરા, બધું જેટલું છે એટલું રોડ. મેં મારા સાસુને કીધું મેં વાંધો ને, મેં કીધું તમે મેં પરેશભાઈને એટલું કહો, મેં કીધું કે પેલેન્ટીનું કઈ છે તો આપણે પેલેન્ટી ભરતી કે એ પેલા પેલેન્ટી ભરી દઈ છોકરા, બધું મારા છોકરા છે મેં હું કઈ લઈને આવી નથી, બધું બોલાવો ચલાવો કે તું બોલાવા નથી દેતી ના મને ઈ ભાઈ ક્યાંય મને હું વગોવામાં બાકી ને મને નથી થઈ તોય કીધું ભોયરું અત્યારે આવું હોય એટલે બધા 2 વાત ઝેરીને બધા કહેવાના જ છે. તો મેં કીધું હું ત્યાં ગઈ કે તું મને છોકરા મેં હા બોલાવો ચલાવો આવો જાઓ બધુંય કરો તમે, તો બસ મારે ને મારા દેરને ટસર છે એટલે મારે હાહુય નીકળી ગયા પેલાની બાયણે. પછી બસ હું ગઈ 2 દી પહેલા ગઈ ને એટલે મને કે તારે કે એને ભાડા ચીઠ્ઠી કરી દેવી પડશે ઈ કે. મેં કીધું જો હું પેલેન્ટી ભરવા તૈયાર છું, મારા છોકરા બોલાવો ચલાવો આવડો જાવડો બધુંય રાખો, મેં કીધું મને કાંઈ મને વાંધો નથી, મેં કીધું હું સાઈન તો કોરા કાગળમાં હવે ક્યાંય નહીં કરું, કીધું હું મરી જાઉં ને મેં કીધું મારી ઠાઠરી નીકળે ને તમે તો અંગૂઠો મારી લેજો. મેં તો હવે હું જીવું છું ને ત્યાંથી હું ક્યાં એક પેપરમાં સાઈન હવે હું નહીં કરું, કારણ કે મકાન તમે નામનું છે. મેં તો હવે એ સાઈન શેની કરાવે છે, તો મને કે અમારી કે પ્રૂફ એવું જોઈશે ઈ કે કાલ સવારે તું ઈ કે કાંઈ કર નહીં. મેં કીધું હું હવે મારે હવે એક ભાવમાં મારો ભાવ સુધરો ન હોય તો બીજા ભાવ કરવા જાઉં, અને મારા આવડા છોકરા છે કોક મને એમ કહે કે એ પેટના જણી ન થઈ બીજાની શું થવા જાય. મારે તો ભાઈ મારે છોકરા માથે જ જિંદગી કાઢવી છે, જીવવું તો આ તો મને હું જીવું છું મારા છોકરા હું મોટા કરી દઉં. બને એટલું મારા માનવા એવું છે કે થોડુંક સમાજના 5 આગેવાનોને બોલાવી લીધા, 5 આગેવાનને બોલાવી મેં મારા મોટા મારા કાકાજી સસરા ને બધા વળી કે માનતો જ નથી ઈ કે એને ઈ કે શરત ઉપર જ હાલવું છે, શરત ઉપર જ હાલવું છે ઈ કે ઈ મને ભાડા ચીઠ્ઠી કરી દે ને એટલે ઈ કે હું ઈ કે પેલેન્ટી ભર્યા એટલે હું હપ્તો ભરવા માંડું ઈ કે એને હું કાઢું નહીં કે બાકી ઈ કે હું નહીં કાઢું તેને બેંક વાળો તો કાઢશે જ ઈ કે. પણ બેંક વાળા તો તમે પેલેન્ટી ભરી દો એટલે ઈ બેંકમાં તો હું છે બેંકની અંદર વ્યવહાર તમારો ખરાબ થાય એટલે તમારા થોડુંક તકલીફ પડે, બાકી તો બધું હાલે. બાકી મને અત્યાર સુધી હજી જ્યાં સુધી એને મારા મકાનને સીલ મારવા કોઈ આવશે ને ત્યાં સુધી મને કોઈ કાટલો પકડીને મારા મકાનથી કાઢી નહીં શકે. બધાને ખબર છે કે આ એ બનાવ્યું મારા ઘરના બનાવ્યું, આ તો બેંક વાળા પછી એવું ન જોવે, બેંક વાળા તો પૈસાથી મતલબ હોય, હવે પૈસા ભર્યા નથી એટલે ઈ સીલ મારી જાય. મેં બેહીને મેં કહું છું હું આટલી બાઈ આટલું કર્યું, પોલીસ સ્ટેશન ગઈ વાં ગઈ બધે દોઈ તોય છેલ્લે મેં કીધું કાંઈ નહીં મારે જાતું કરું, મારા છોકરા મારા નાના છે મેં કીધું મારા છોકરાને જોવાનું હોય મેં કીધું તો હું ભલે મેં તું નમવા ગઈ એની ઘરે હું નમવા ગઈ તો ન્યાય મને એક જ કકો ઘૂટે કે તું મને છે ને ભાડા ચીઠ્ઠી સાઈન કરી દે, તું મને ભાડા ચીઠ્ઠી સાઈન કરી દે. મેં કીધું મારે જોતું નથી, મેં કીધું મારે આ બંગલો જોતોય નથી, મેં ઈ મારે જેને બનાવ્યો તો ઈ લઈને નથી ગયા તો હું નથી લઈ જાય. મેં કીધું મારો છોકરો 18 વર્ષનો થાય, મેં કીધું તમે ખાલી કાંઈક એવી સાઈન કરી દો કા પછી મને કાંઈક એવું વીલનામું બનાવી દો, એવું કાંઈ થાશે નહીં કે. મેં કીધું તો મને એવું કેમ વિશ્વાસ આવે કે હું મરી જાત પાછળથી અમારું મકાન તો તમે લઈ જ લેવાના, તો હું તમને ભાડા ચીઠ્ઠી કરી દો તો હું તો હાવ રખડી પડું ને, મારા છોકરાઓનું કાંઈ નહીં ને. મને એવું કંઈક સાઈન બાઈન કરી દો કે હું મરું તો મને શાંતિ તો થાય કે આઈસ હું મરી જઈશ તો મકાન તમારા છોકરાનું તો રહે, એટલે હું ભાડા ચીઠ્ઠી સાઈન નથી કરતી. કે તું ભાડા ચીઠ્ઠી સાઈન કરી દે એટલે તને રહેવા દઉં ઈ કે. કાંઈ વાંધો નહીં, આપણે તમારે જો આ ન પૈતું હોય અને પતે એમ ન હોય અને તમારે વિડીયો વાયરલ કરવો હોય અને તમારી મંજૂરી હોય તો ચડાવી, નહીતર અમારી પાસે બેન મારા ફોન બંધ આવે છે. આ તો તમે મને આ ફોનમાં નંબર કોની પાસે લીધા મારા? એ ભાઈ ઈ છે ને તમારું સેવા ગ્રુપ છે ને એમાંથી મેં નંબર લીધા ની ભાઈ મને તમારો નંબર દીધા, કઈક દીપકભાઈ કેવલ શું કઈ ભાઈ નું નામ તો સારું બોલ્યા ભૂલી ગઈ હું.
એને મેં દીધા અને એને મને થેન્ક યુ કીધું. મેં કીધું થેન્ક યુ મેં જીવલા નંબર છે ને મેં કીધું મનસુખભાઈ ને લાગતા જ નથી. હું છેલ્લા કાલની ટ્રાય કરું છું. હા ઈ મારો ફોન બંધ આવતો હોય બેન. હું છે ને અત્યારે ઓડિયા વિડિયા હવે નથી અમે મૂકતા, કેમ કે હવે આ રોજનું થયું. હવે આમાં શું છે કે પારિવારિક પ્રોબ્લેમ. હવે તમે વિડિયા ઓડિયા મૂકીને શું કરો? હવે આનું કોઈ સમાધાન તમે સમજવા તૈયાર ન હોય. ઓડિયા એટલે જ મેં ભાઈ જો હું છે ને છેલ્લી હદ કઈ મેં પાર કરી હોય કે હાવ મારું ભેગું ન થતું, મારું નથી કોઈ ઈચ્છતું કે કાંઈ નહીં. આવા નાના નાના ફૂલડાનું નથી કોઈ જોતું એમ. હું તો કઈ લઈને તો નથી આવી. કાંઈ વાંધો નહીં, મને તમારો ફોટો ને એવું મોકલજો અને તમારા જે દેર છે એમના નંબર બંબર મોકલો, એની હારે વાત કરી લો. જો થાય તો સમાધાન કરી લ્યો. હા બસ કેમ કે એને કે બેન પેલેન્ટી ભરી દે હે, બધુંય કરી દે હે. મેં તો ન્યા સુધી કીધું કે એના પપ્પાજી દુકાનો મૂકીને ગયા છે ને તેમાંથી 2 દુકાન વેચીને આપણે પૂરેપૂરી લોન ભરી દઉં હું. તો કે ના તું લોન ભર દે એટલે હું પાછી લોન ઉપાડી લઈશ કે દસ્તાવેજ તમારા નામનો જ છે. ઈ કે તું જેમ કરીશ ને એમ કે હું બમણો ચાલીશ. તમારે ક્યાં કેટલાક પહોંચવું? અરે એમ નહીં પડે, પણ તમારે એટલું બધું હાર્ડનો વાંધો છે ને એમાંથી પડી ગયો. એમાં એવું હતું કે અમારે અત્યારે મારા પપ્પા ગુજરી ગયા ને ત્યાં સુધી તો અમારે હરખું હાલતું હતું. પછી મારો છોકરો અત્યારે હજી 9 વર્ષનો હતો, હજી હમણાં જ હાલમાં 10 વર્ષ પૂરા થઈને 11 વર્ષનો બેઠો. પપ્પા ગુજરી ગયા ને એટલે ત્યારે હજી બિચાર 9મું હાલતું હતું. હજી પપ્પાને કહું હવે 2 વર્ષ થશે. એ બિચારો 11 વર્ષનો થયો, હજી બસ વર્ષની જ વાર છે. 10 વર્ષનો હતો ને ત્યારે એને હજી મેં બોલો ચાલો ને બધું રાખતા હતા, આવરો જાવરો. પછી મારા છોકરાને મારા વિરુદ્ધ ભડકાવે ને બધું સમજાવે કે તારી માં કહે એમ નહીં કરવાનું, હું કહું એમ કરવાનું. તારી માં કે તને ખીજાય, તને ખાવાનું ન દે તો જટ દેરાનું બાજુવાળાને ત્યાંથી ફોન કરી દેવાનો, આમ કરી દેવાનું, તાર માનું તારે માનવાનું નહીં. અને બરોબર મને ખબર પડી. હું છે ને હું બહાર ગઈ હતી વસ્તુ લેવા, ઘરે આવી ને એ મારા છોકરાને ખબર ને આ ફોનમાં ફોન અને પપ્પાના ફોનમાં ફોન આવ્યો ને મારા છોકરાને ખબર નહીં ને હું બરોબર બધું સાંભળી ગઈ ને પછી તો આપણે રેકોર્ડ તો થતું એટલે રેકોર્ડ મેં સાંભળ્યું બધું હું પાછળ કઈક ઘરની વસ્તુ લેવા કરવા કાંઈ જાઉં તો પાછળથી મારા દેર ફોન કરીને અને આવું કરે. માણસ અમુકનું એમ કે તારી માનું ધ્યાન રાખજે, તારી માના કોઈ છે નહીં આગળ પાછળ. આ તો એની જગ્યાએ એમ કે તારી માં એ કે કાંઈ પણ કરે તો તું મને જ ફોન કરજે. એવી શીખામણ દેવાય છોકરાઓને. હજી નાના છે, હજી મોટા થાય તો એના સંસ્કાર કેવા પડે. ત્યાંથી મારે બગડ્યું. મેં કીધું તું હે ને આજથી કે કાલથી મારા છોકરાને બોલાવતો નહીં, મારા છોકરાને આવા સંસ્કાર દેતો નહીં. બસ ત્યાંથી જ અમારે ચાલુ થઈ ગયું. પછી કહેતો હતો ને કહેતી હતી આમ ને તેમ ને ભરવીને ગાયરું. પછી મેં મૂક્યો નહીં કે તું કે આમ ને મારા ભાઈના છોકરા. હું ક્યાં કહું છું તારા ભાઈના છોકરા નથી એ. આવું ન શીખડાવે કોઈ છોકરાને. હું તારી છોકરીને શીખડાવવા આવું છું મેં કીધું. એની નાની બેબી છે 5 વર્ષની. કાંઈ વાંધો એમાં એવું છે બેન, એ બધી છોકરા છોકરીની વાતો છે, એમાં લગભગ ન પડાય. પણ હવે શું છે કે ના ભાઈ રેકોર્ડિંગ રીસરના હતા ને મેં ફોન જ કર્યો તો, મેં વાત જ કરી હતી. પણ ત્યાં તો ના ઈ જ ઉપડા છે. હું તો બધી રીતે લગભગ કર્યું છે મેં. જો મારી સાંભળો, એક આજે તમે અત્યારે હજી તો સંયુક્ત ફેમિલીમાં રહ્યો છો કે અલગ રહ્યો છો? ના હવે અલગ થઈ ગયા. અમે તો પહેલેથી જ અલગ હતા. એના કરતા હરતા બધું આના પપ્પા જ હતા. એ અત્યારે જે રહી છે એ મકાન એના પપ્પાના નામનું છે. આ રહી છે ને એના પપ્પાએ જ અમે જે રહી છીએ એના પપ્પાએ જ બનાવ્યું. પણ એમાં એવું હતું 2 લોન હાલતી હતી ને એટલે એના નાના ભાઈનું નામ નાખ્યું. કારણ કે મારા સસરા હતા ને એટલે એનો બાપ ગણો કે જે દીકરો ગણો જે ગણો એનો નાનો ભાઈ જ હતો. હું પણ આવી ત્યારે એટલે શું છે કે તમે થોડુંક એમાં એકાબીજા લેટ. હું એને સમજાવીને પ્રયાસ કરીશ કે એકાબીજા શું છે કુટુંબ ક્લેશ વધતો જાય ને પછી કેન્સલ થઈ જાય બેન. આ એક ગુમડામાંથી પછી બહુ રોજનું રોજ થાય ને એટલે એમાંથી પછી કેન્સલ થઈ જાય. આખા મન તૂટી જાય, જીવન આપડા બરબાદ થઈ જાય. એકાબીજાનું બોલ્યું સારું લાગે એટલે અને આવી છે તેવી છે ભાઈ. જો આવીને તેવી હોય ને તો મારો ઘરવાળો પથારીમાં હોય ને તો હું એની સેવા કરવા ન રહું, હું બીજું કરવા માંડું. હું આવા વિચારું જ નહીં. મને હાવ કેવી ગણી નાખી 2 વર્ષમાં હું એવી થઈ જાઉં હું બેન. એમાં એવું છે એ બધા કુટુંબ ક્લેશ કહેવાય. એ એકાબીજા શંકા સુસી એવું બધું તો આ દુનિયા છે એમાં એવું દુનિયા છે. એટલે મેં બધું જાતું દુનિયા છે ને દુનિયા આમે કે ને આમે કે મેં મારે કોઈનું સાંભળ મારે જયા મોટા કરવા છે પણ મને હક નથી લેવા દેતા. હક એટલે હક નહીં. નીકળવામાં આવે એવું છે. 5 થી 4 નોટિસો આવી ગઈ છે બેંકની. તોય બેંકની પહેલી નોટિસ આવી તોય સમાધાન કરવા ગઈ. પછી હમણાં 5 નોટિસ આવી ગઈ તોય સમાધાન કરવા ગઈ. મારું એને સાંભળવું જ નથી ને. એમાં તો નુકસાન એને આવશે ને. એ નુકસાન હવે સીલ થઈ તો એ મકાન રહ્યા એ તો બીજા માણસો બેંક વાળા ખાઈ જાય.
તો બેંક વાળા ખાઈ જાય ને એને એટલી નથી ખબર મારા ભાઈએ કેમ ઊભું કર્યું છે દિને રાત મહેનત કરીને. ત્યારે એને પૂછ્યો ખરી તારી ઇન્કમ ને આવક શું હતી? હવે મારી વાત સાંભળો, કદાચ હવે આ જે છોકરા છોકરીની વાતો છે એમાં બેન બે આગેવાનો વચમાં પડે તો થોડુંક એક સ્ત્રી છે ની સહન શક્તિનું પાત્ર છે, થોડુંક સહન. મેં તો ભાઈ મારો ધણી વાગ્યા પછી બહુ બધી તી પહેલાય સહન કરતી હતી, તી પછી સહન કરું, હજી કરીશ. હું કહું છું ને કે આ 17 જગ્યાએ મેં કીધું ભલે, તોય હું બધું એવા શબ્દ બોલે તોય મેં કીધું કાંઈ વાંધો નહીં. મારો છોકરો 18 વર્ષનો મારા ખંભે ઊભો ન થઈ જાય ને ત્યાં સુધી મારે બધું સહન કરવાનું છે. મેં એવી રીતે લેટ ગો કરીને જીવન કાઢવું. અને મને છે ને ભાઈ મને સંસાર પ્રત્યે નફરત જ છે, જરાય એટલે જરાય. હું જીવું છું ને તમારા જૈણા હાટું થઈને. મારે હું અત્યારે તમને ગમે એવડી સલાહ દઉં ને કે તમને મદદ કરું કે તમને પણ હું છે ને તમારો વ્યક્તિ નથી. ઈ વાત તમારી સાચી છે. કુટુંબ છે ઈ અલગ છે અને જે બહારના ભાઈઓ બનાવવામાં આવે ઈ કઈ ભાઈ બનાવો ઈ બેન આંગળીથી નખ વેગળા ઈ વેગળા મને બધી ખબર પડે છે ભાઈ. હું આ તો બધાને ભાઈ અને બાપ થી જ બોલાવું છું. મેં આ પપ્પા ક્યાં પછી મેં એક જ નિયમ લીધો છે કે મારા ઠેકાણે હોય ઈ ભાઈ અને ઉંમર ના હોય ઈ બાપ. એટલે એમ નહીં, આ એક તમને એક હું પસ્તાપી આવી તમને કોઈ નહીં કે બેન. અત્યારે શું છે કે બધા માણસો પોતે પોતાની મોટપ માટે પોતે પોતાનું સારું લગાડવા માટે મનસુખભાઈ બહુ સારું કર્યું, મનસુખભાઈ ઢીકડું કર્યું, વાહ વાહી કરવા માટે. ના એવું મેં તો વિડીયો જોઈને તમારા નંબર લીધા. મેં કોઈ પાસે નંબર લીધા કે આવું કઈ નહીં. મેં તમારા ગ્રુપમાં ગઈને માં ગઈને સર્ચ માર્યું બધું કર્યું, ત્યાં મને નંબર જડી ગયા અને મેં તમને ફોન કર્યો. તમારું આટલું થઈ જતું હોય અને હું બધી રીતે લેટ ગો કરવા તૈયાર છું. હું હજી આજ કહેતા હોય તો કાલે મારી 2 દુકાન વેચીને મારા પૂરેપૂરી એને ભલે ટોપ અપ લોન લીધી જી લીધી હોય 20 લાખની લોન ભરવા તૈયાર હું. કાંઈ વાંધો નહીં, આપણે એને સમજાવવા મારા નામનું ન કરે તોય કાંઈ નહીં, મને શાંતિથી રહેવા દે. મારી ઈ જ જોઈશ હવે અને હું સાઈન ક્યાંય નહીં કરું. સાંભળો કે અત્યારે તમારે આમાં સમાજના કોઈ મોટા આગેવાનો આવશે ઓડિયાના માધ્યમ થકી. તમારા કુટુંબના આગેવાનો આવ્યા હોય કોઈ 2-3 જણા, પણ આમાં સમાજના કોઈ નામાંકિત આગેવાનો પણ આવે અને એને સમજાવશે તમારો જે પ્રયાસ છે એ સક્સેસ થઈ જશે ને સારું થઈ જાય. બસ મારે નથી જોતું કાંઈ ને મિલકતું નથી જોતી. મિલકત ભેગી નહીં આવે ભાઈ. જો મારી વાત સાંભળો, આજે તમારા ઘરવાળા ગુજરી ગયા, આ દુનિયામાં કોઈ રહેતા નથી ને કોઈ રહેવાના રહેવાનું નથી, મને બધી ખબર છે. કદાચ બંગલા હોય, ગાડી હોય, બધું હોય, એકવાર છોડી વી જવાનું છે. હા બસ. એટલે કાકબાપુએ કીધું બાપુ પંખીડાનો મેળો રે બેઠો છે એક ઝાડવે. આ બધો પંખીડાનો માળો છે અને આ બધા બેઠા છે એક ઝાડવે. એમાં કઈએ ક્યું ઉડીને વ્યુ જાય એનું કોઈને ખબર. ઈ તો માથે પડી એટલે મને બધી અનુભવ થઈ ગયા છે બધા એકો એકના. કોઈ કોઈનું કોઈ નથી. આપણું છે આપણે જ ખુદને લડવાનું છે. જો પછી શું થાય બેન કે આજે તમારે એકાબીજાના જીભા જોડી થઈ જાય, એકાબીજાના જીભ ઉઠલા થઈ જાય, પછી એકાબીજાનું બોલ્યું ગમે નહીં, એકાબીજા બોલે તો ઝેર વળે એટલે થોડું તમે તમારા વિરોધ થઈ જાવ ને પછી તમને કોક જરીક બોલે ને તોય ઝેર જેવું લાગે. એટલે કુટુંબ પ્રેમ, કુટુંબની જે એકાબીજાની ભાવના એ તૂટવા નહીં દેવાની. હાલો તમારા દેર એક પણ બીજા કાકા બાપાના ભાઈઓ હોય એ બધા હોય તો બધાને સાથે રહીને એ વાત કરી લેવાની. ના મેં કરી લીધી, બધી વાત કરી લીધી. મેં મારા કાકાજી છે અત્યારે અમારા કુટુંબમાં, જો કે મોટામાં હવે કોઈ છે જ નહીં. બધા હું આવ્યા પછી પેલા અડધા ગુજરી ગયા હતા, અડધા પત્યા. બેન અમારે કરતા હતા ને પપ્પા જ હતા તો ભગવાન એને લઈ લીધા. હવે મેં મારા જે રાજકોટ મારા કાકાજી રહીને મેં એની વાત કરી કે મેં એને ફોન કર્યો પણ એ કે વાત મારી માનવા જ નથી તૈયાર. મારી ગમે એ કહું છું તો મારું સાંભળતો જ નથી કે બસ મને શરત જ મૂકે તમે નામ કહી દેજો, મારી શરત છે તમે નામ કહી દેજો. તોય મેં સ્વીકારી લીધી. આ કાકાજી તમે મારા વડીલ છે હું બધી સ્વીકારી લઈશ પણ સાઈને ક્યાંય નહીં કરું હું. એમ નહીં તમારા આમ તમારા દેર છે એમની ઉંમર કેવડી છે? એની હશે હવે 40 જેવી હશે ને ઉંમર. એનું નામ શું છે? એનું નામ પરેશભાઈ ગોહિલ. અજયસિંહ ગોહિલ. ઓકે, હવે મને એના વોટ્સઅપમાં તમે મોબાઈલ નંબર ને એવું મોકલો ને. હા મોકલું. હું એની વાત કરી લઉં. હા. હાલો. હા કોણ બોલે? એ મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? આપણે કોણ? પારસભાઈ બોલું. હા પારસભાઈ, મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. હા બોલો. મજામાં? બસ મજામાં. એટલે મેં કીધું ઓલું કંઈક તમારો થોડો કુટુંબિક મામલો હતો ને એમાં ઓલા બેનનો ફોન હતો આપણે ઉર્મિલા બેન. હા
કંઈક તમારા મકાનના કંઈક હપ્તા ચડી ગયા ને કંઈક ભર્યા નથી ને એવું થોડુંક તમારા ભાઈ ગુજરી ગયા ને કંઈક કેન્સલમાં. હા હા હા. એટલે એના માટે ફોન હતો કે ભાઈ આવી રીતે છે ને અમે કુટુંબિક બધું સમજાવ્યા પણ નથી આવેલું અમારું, તો થોડુંક એના માટે ફોન કર્યો હતો. મેં કીધું વાત કરી લઈ કીધું. શેના માટે એટલે? અરે તે એમને ફોન કર્યો હતો ભાઈ મારે કંઈક મકાન છે ને એ તમારા ભાઈના 2 દીકરી દીકરો છે ને. હા હા. આ ઉર્મિલાબેન નો ફોન હતો. હા હા હા. એટલે એના માટે તમને ફોન કર્યો. મેં કીધું થતું હોય તો કુટુંબિક છે અંદર અંદર પતાવી દે શું એમાં. મકાન બે વાર હપ્તા લઈને ખોટું બીજા થરા એમ. એ તો એમાં તો એવું છે કે કુટુંબિક મેટર છે એટલે એ તો અમારે સમજવાનું હોય ને. હા એટલે પણ હવે એમાં એવું છે કે આજે અમને એક કાર્યકર તરીકે ફોન કર્યો તો મારે મારી ફરજ બને કે મારે તમને રિંગ કરીને કેવું. અને એને અમે બધી રીતના સમજાવી દીધા છે. હવે એને નથી સમજવું તો એમાં તો હું શું કરી શકું? શું અત્યારે તમારે થોડુંક થતું હોય તો કુટુંબિક ભેગા થઈને 2-5 માણસોને લઈને તમે કરી નાખો ને એમ. આપો 2-5 માણસો એકવાર નહીં, હવે 500 ફેરી ભેગા થયા પણ કોઈ જાતનું સોલ્યુશન નથી આવતું. હા એટલે એને સોલ્યુશન એને લઈ આવવાનું. એમાં હું તો કાંઈ ન કરી શકું. અને હું કાંઈ મકાનમાં રહેવાની ના જ પાડતો કે ભાઈ તમે આમ કરી નાખો તેમ. એવું તો મેં કઈ ખાલી કરવાનું જોર જબરદસ્તી તો તમારી યારે વાત થઈ ને એના રેકોર્ડિંગ એને એવું મોકલ્યું હતું અને એવું કીધું કે ભાઈ તમે કે ભાડા ચીઠી કરી દે તો ભલે વાંધો નહીં એમ. આ મકાન છે એ તમારા નામના છે. હા. અને અત્યારે 4 હપ્તા ચડી ગયા છે. હા હા એટલે એ બધી વાત છે. અને હા એ તો મને ખબર છે. એવા તો રેકોર્ડિંગ તમને જેવા મોકલ્યા એવા તો હું તમને રેકોર્ડિંગ તો રૂબરૂ મારે તો કઈ કામ ગધેડો ન કરે છે કે ભાઈ એને મને કેવા ગાયરું કાઢી છે ને કેવા પોલિટિશિયન એ વાત કરી કે અમે એકબીજા આમને સામને ગાળો ગળાવી ગયા છે. પણ હવે તમે મારે સાંભળો કે તમારા ભાભી થાય અને એકબીજા કુટુંબિક છે એકબીજા થોડુંક સોલ્યુશન કરીને પૂરું કરી નાખો. તમારે શું કે બીજા જો ભાઈ એક હું તમને કહી દઉં પછી ઓલા પથ્થર હોય ને એમાં કઈડાર પડે ને પછી લાપડા રાજ કરે. હા ભાઈ તો એને સમજવાનું છે. જો એમાં તો એવું છે પહેલેથી અમારી ભાષામાં હું તમને કહું અમે સમજાવવામાં એમને બાકી ન રાખ્યું કેમ કે અમે કાર્યકર છીએ. અમે કોઈની પડખું તાણીને વાત ન કરતા હોય. હા હા એટલે એમાં તો એવું છે તમે જે કાર્યકર્તા તરીકે જેમ ભાવના દેખાડીને ફોન કર્યો છે મને જો મારા ભાઈના છોકરા છે મને કે ડવલા તો ન હોય એટલે કે ઈ એવું અને મારું જ છે અને કઈ મને કોઈ ઇનકાર ન હોય. પણ અમુક વસ્તુમાં કેવું હોય કે જે જેન્ટ્સ કરતા હોય ને એમાં જેન્ટ્સને કરવા દેવાનું. આપણે કોઈનું કઈ તોડછોડીને લઈ લેવાની વાત તો કઈ છે નહીં. બરોબર. જેમ મારો ભાઈ બીમાર હતો તો મેં એમાં ખર્ચો એવડો કર્યો છે. મારે કોઈ બાયુને તો એવું બતાવાય નહીં કે ભાઈ મેં આટલો ખર્ચો કર્યો મારી માથે આટલું દેવું છે. અને બીજા નંબરમાં એની તમને એવું કીધું મકાન ખાલી કરાવે છે ને આવું કરાવે છે. બરોબર. તો ખાલી કરાવે છે એવું નથી કીધું. મારી વાત સાંભળો. અરે કદાચ એ મતલબ તો એવો જ થયો ને કે ભાઈ 4 હપ્તા ચડી ગયા તો સીલ લાગે તો મારે ખાલી કરવું પડે ને આન તે બધું એ જ થયું ને. અને બીજા નંબરમાં એવું છે કે મેં એમ તો મારા ભાઈની મિલકત બીજી છે. બરોબર. 5 દુકાન એવું તમને કઈ કીધું એને? હા એને કીધું ભાઈ જો એને કદાચ એવું હપ્તા ભરવાના ન ભરવા હોય તો અમારી જે 4 દુકાનો છે એમાં તો હું 2 વેચી નહીં ભર દઉં. પણ એમાં એવું છે સાહેબ એ 2 5 પ્રોપર્ટી છે ને વેચાય એમ નથી. એ પ્રોપર્ટી જ માની લો કે આજ આપણે બેનો સંબંધ હોય. બરોબર. મેં તમને કેમ કીધું કે તમારા નામનો દસ્તાવેજ હોય કે મારા નામનો દસ્તાવેજ એમાં કઈ ફેર ન પડે. હવે જે મારા ભાઈના નામનો દસ્તાવેજ ભાઈ જે કર્યો છે ને બરોબર એ વિશ્વાસે કરેલો છે. એમાં પૈસા મારા ભાઈના નથી. બરોબર. એટલે એ એના 16.5 લાખ રૂપિયા છે. તો એ ભાઈને જ મારે એમ ન કહી દઉં ભાઈ હવે તમારું બધું થયું. આપણે સમાજમાં રહેવું છે ઇજ્જતથી રહેવું છે તો પછી આપણે ગામને જવાબ તો દેવો પડે. પણ હવે મારા માનવા પ્રમાણે એવું છે કે તમે અંદર ઉધર બેસી થોડું બતાવી દઉં યાર. શું છે બીજા માણસો આમાં જો પ્રોપર્ટી વહી જાય અને બૈરાઓના વાતમાં કઈ હોય નહીં. જો સજ્જન માણસ આપણે જો મેં એને પેલા જયારે મારો ભાઈ ગુજરી ગયો ને ત્યારે મેં એને ખાલી એટલું કીધું ભાભી તમે ખાલી છોકરાઓને સંભાળો બારનું સંભાળી લઈશ. તો ગાયરું કાઢીને મા બેન અમુક ગાયરું કાઢીને મારી પાસે બધા દસ્તાવેજ લઈ ગયા અને આપણે છોકરાને બોલાવી તો છોકરાને ઘરેથી કાઢી મૂકે છોકરાને હેરાન કરે. એ તમે જે વાત કરી ને એમાં એને એવું કીધું કે મારા છોકરાને એમ ચડાવે કે તો તારી માં ક્યાં જાય છે શું કરે છે એ મને કહેજે. પછી તારી માં કે એમ નહીં કરવાનું એવું એની પાસે રેકોર્ડિંગ તમે કઈક 1-2 કાકો દીકરો વાતું કરો છો ને એવું એની પાસે રેકોર્ડિંગ છે.
ઈ તો જો એવું રેકોર્ડિંગ હોય ને તો મને મોકલે. મેં એવું ક્યાંય એવું નથી કીધું કે ભાઈ છોકરાને હું આને ચડાવું છું. હાઈટે અમુકમાં ઈ લોકો એના માવતર એને એવું કહે છે કે ભાઈ એ તો એના તરફી રાખતો નહીં, નકર તારો થાય નહીં, નામ નહીં થાય. મેં ઈ છોકરાને હાથની હથેળીમાં રાખ્યો છે, તો મને કઈ દવલો તો ન હોય. બાળક જે હાચવે ને ઈ એની બાજુ બોલે. હા, પણ હું ઈ જ કહું છું, મારે જો એના છોકરા છે એને મોટા કરવા છે તો મને કઈ વાંધો નથી. મેં શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં મેં કોઈ એકેય વસ્તુનો ઇનકાર નથી કર્યો, બરોબર. એને મને કીધું કે મારે તારું કાંઈ નથી જોતું. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારી પાસે કઈ વધારાના નથી કે ભાઈ હું તમને દઉં. સમાધાનના મૂડમાં છે એકાબીજા, જો પતી જાય તો તમારે જો ભાઈ વેર સમાધાન, જો સમાધાનમાં તો મેં એને કીધું. હું તમને એક વસ્તુ કહું કે ભાઈ તમે મારી પ્રોપર્ટી છે, બરોબર, તો તમે ત્યાં રહ્યો છો તો ભાડાચીઠી કરવામાં શું વાંધો છે? ભાડાચીઠી કરે ને ઘરે ભાડાચીઠી કરો કે હવે તમારા ભાઈને મેં ભાડે દીધું છે તો ઈ ભાડાચીઠી કરો તો એનો મતલબ તો ઈ જ છે ને કે ભાઈ ઈ મકાન એનું નથી, મેં એને ભાડે દીધું હતું. આ પર તો મતલબ એવો છે મારે ક્યાં ખાઈ જવું છે, મારે એનું જ છે, એને જ દેવું છે, પણ અત્યારે નથી દેવું. સમય આવશે ને ત્યારે હું બધું કરી દઈશ. અત્યારે મારી માથે 25 લાખ રૂપિયાનું દેવું છે. મારો ભાઈ કેન્સરમાં ઓફ થઈ ગયો ને 35 લાખ રૂપિયામાં વાપર્યા છે. ભાડાચીઠી કાંઈ ન કરો અને એમને શાંતિથી ખાલી એકાબીજા જે કાંઈ તમારા જે હપ્તા 2-3 ચડ્યા છે એ પૂરું કરી દો ભાઈ. હપ્તા બેંક વાળા મૂકવાના નથી. એ તો મને ખબર બેંક વાળા નથી મૂકવાના. હવે મારી વાત સાંભળો, તમારો કુટુંબિક ક્લેશમાં છોકરાના હાથમાં નહીં રહે, ભાઈના હાથમાં નહીં રહે, તમારા હાથમાં નહીં રહે ને. એ તો ભલે ને, એ તો જો હું તો મેં એવું ધાર્યું છે કે મેં મારા ભાઈમાં જે કઈ ખર્ચો થયો ને કદાચ એવું ધારી કે મકાને વહી ગયું, બીજું શું હોય. એને કઈ નથી સમજવું તો પછી એમાં બીજું તો જો પરેશભાઈ મારું એક કહેવાનું કે એટલી બધી જીદ ન રાખો. અને કદાચ હવે મુદ્દો ખાલી હું જીદ નથી રાખતો, જીદ એને છે, બરોબર. અત્યારે મારે બેંક ખાઈ જાય તો પોય, અને આ તમારા ઘરના છે, તમારા છોકરા છે, એને શાંતિ. જો મેં ક્યારે હપ્તા અત્યાર સુધી રેગ્યુલર હપ્તા હું જ ભરતો, એને ખબર જ છે. એને કીધું નથી ના પાડી. હા, 20,000 હપ્તો છે એ હું ભરું જ છું. મેં ક્યારે હપ્તા બંધ કર્યા છે ભરવાના? તમે એટલું તો વિચારો કે ભાઈ કેટલો આને ત્રાસ દીધો હોય. હા, હવે ઈ આપણે કદાચ એવું છે તમે એને કહી દેશો કે બેન આવું ન બોલે. મેં અત્યારે મેં ફોન માંથી વાતો કરી છે. કાલે મને જો હું અત્યારે નોકરી જ છું, હું અત્યારે આરોગ્યમાં નોકરી કરું. પરમદી મને એવો ફોન આવ્યો મારા પેલા એવું મારી ઘરે આવ્યો રૂબરૂ. મારી ઘરે આવવાનું કે છોકરાને આવવાનું કોઈ જાતનો ઇનકાર નથી. મારી ઘરે આવ્યા, મારી મમ્મી હારે વાત કરી કે હું માફી માંગુ છું, આમ છે તેમ છે. આ કેટલામી વખત છઠ્ઠી ફેરી. પછી કેવું થાય કે હાલો કાંઈ વાંધો નહીં, તમે કયો એમ કરવા તૈયાર છું, બરોબર. એટલે મારી મમ્મીએ શું કીધું કે આ ઝંઝટ નહીં, છોકરા હમણાં મોટા થઈ જાય. મારી મમ્મી એને એની રીતે સમજાય, બરોબર. પછી આની પેલા જયારે મકાનના હપ્તા થયા ને ત્યારે એના માવતરને તમારા માવતરને બોલાવો ને પછી આપણે ચર્ચા કરીએ. એટલે મને તો ખબર જ હતી કે આ વસ્તુ આમ થવાની જ છે. એટલે મેં એને કીધું કે ભાઈ મને જો બીજો કોઈ જાતનો વાંધો, તમે રહ્યો, બરોબર. 2 છોકરાને મારી ઘરે આવવા જવા દે, કોઈ રોકટોક નહીં, બરોબર. અને બીજો પ્રશ્ન એ કે મને ભાડાચીઠી બનાવી દે, મારે ઝંઝટ ખતમ. કે ભાઈ એ કાંઈ વાંધો નહીં. એટલે એના માવતર કે ભાઈ ઈ તો કેમ ભાડાચીઠી બનાવી દે? તમે જે દી મારો ભાઈ ઓફ થઈ ગયો તો 7મે દિવસે મારા ઘરમાંથી 4.5 લાખ રૂપિયાની ચોરી કરીને વે ગયા હતા. એ મારી પાસે રેકોર્ડિંગ છે. ત્યારે તમારે એમ કહેવાય ને કે ભાઈ તમારો દેર કરે છે ને એ બધું બરોબર કહેવાય. અત્યારે અમારે તમારા ઘરમાં દખલગીરી ન કરાય. મારા ભાઈના ગુજરી ગયું એનું કોઈને ગમ નથી, પણ એ બધા એને કાગળિયા વિખવામાં રાજી હતા કે ક્યાં હું પડ્યું છે. એવું તો બધી કેમ સહન થાય કે મારા હું તમારા ઘરમાં મેટર હોય, તમારા ઘરની મેટર હોય ને બહારનો વ્યક્તિ આવીને તમારા કાગળિયા અને બધું લઈને વયો જાય, ચેક કરવા મળે ને ક્યાં બેંકમાં ખાતામાં કેટલા પૈસા પડ્યા છે, તું એક કામ કર તારા પાસે આટલા પૈસા પડ્યા છું અમને આપી દે, અમે તો હાથવીને રાખી દો. આ કેદી ભડવો આવીને લઈ જાય 2 કટકા ગાયરું કાઢો, એ તો ક્યાંથી માન્ય રહે? એટલે આવું સાહેબ મેં જે સહન કર્યું છે ને એ મારું સહન કરેલું નહીં, પણ મારા ભાઈને એટલી ગાયરું કાઢે છે. આ બધું વયો ગયો ને કે આ ભળવો હું કરીને વયો ગયો ને એમને નથી ખબર. એમ આ પોતે બોલવા રહે ઘરની. ને 15 દી હજી તો 7 દિવસ 10 દિવસનું છે કે મારે ગાડી શીખવી છે ને એવું કાંઈ નહીં. એમ કે મારો ભાઈડો ગુજરી ગયો છે કે મારે મહિના કારડી હતી
અમારી નાઇટમાં 1.5 મહિનો બહાર ન નીકળે, એની જગ્યાએ હાથના જે બહાર રખડતી હતી. એટલે આવું બધું તમને તો ન ખબર હોય, તમને તો શું હોય કે એને જે વાત કરી એ તમને ખબર હોય, પણ હવે અમારા ઘરમાં શું હોય એમને તો આમાં મારી એકાયરે નહીં, એવું નથી કે મારી એકાયરે એને વાંધો છે, એને મારા આખા કુટુંબ આયરે વાંધો છે, મારી એકાયરે નહીં. અને એના કુટુંબમાં એના મમ્મી, એના પપ્પા, એનો ભાઈ, આ 3 જ વ્યક્તિ એવા છે કે એના ફેવરમાં બોલશે. બાકી એના ખાનદાનમાં, એના કુટુંબમાં એના મોટા બાપુ, એના મોટા કાકા બધાય છે. પણ તમે ક્યાંકથી નંબર એની પાસે મેળવીને કદાચ એને કોક એના મોટા બાપુ વડીલ હોય ને, મારી વાત સાંભળો, એના વડીલ માંથી કોઈને એકવાર એવો ફોન કરીને એમ કહ્યો કે ભાઈ આ જે મેટર છે બરોબર, એમાં પરેશભાઈ નું ખોટું છે, તો એમ કે ના ભાઈ અમારો છૂટો ખોટો છે, એમાં અમારે કાંઈ ન બોલાય. કારણ કે એ લોકોને બધાને બોલાવ્યા હતા, અને મેં શરૂઆતમાં એવું કીધું હતું કે તમે વડીલ છો, હું નાનો પડું, તમે વડીલ છો, તમે આમાં ફેસલો કરી દો. મને આમાં પર્વ છે, મને એમ થાય કે મારા છોકરાનો હિતમાં છે. આ છે ને એને મારા ઓલા નંબર માંથી યુટ્યુબ માંથી લીધા હોય, કેમ કે અમે યુટ્યુબ માં અમારા સુખદ સમાધાન આવા મને ખબર છે, તમારા વિડીયો હું જોતો હોય, મને ખબર છે. મુદ્દો શું છે કે અમે અત્યારે આ બાબતમાં પડતા જ નથી ભાઈ, આટલો ટાઈમ આપણી પાસે નથી. હવે આ બધી લપન છપન, પણ મૂળ શું છે કે તમારે સુખદ સમાધાન અંત આવતો હોય તો અમારે શું છે કે તમારું આપણે જોયું ભાઈ, તમારા સ્વભાવ થઈને, તમારે વાણી થકી, એટલે આપણને ખ્યાલ પડ્યો ભાઈ આમાં આમ છે. બેન નહીં, મેં મારી ભાષામાં જ કીધું છે. પણ તમે મારી યાર વાત કરી, એમાં તમે આટલા મેટર સોલ્વ કર્યા છે, તમે આટલું બધું કર્યું છે, તમને થોડુંક એવું લાગ્યું છે ને કે આ વ્યક્તિમાં કેવું છે. નકર હું તમારી વાત કરવા મારે જોઉં, હું તમને એક જ વસ્તુ કહું કે હું તમને એમ કહી હતું કે આપણે અમારી કુટુંબની મેટર છે, હું મારી રીતે જોઈ લઈશ. પણ મેં તમને એવો જવાબ નથી આવ્યો. મેં તમને જે વાત કરી 10% જ વાત છે. નહીં, અમે જો મેં તમારી યારે પેલા વાત નથી કરેલી, એની યારે મારી વાત થઈ છે. તમે સાંભળી લીજો, જોઈ લીજો. મેં એને એવું બેનને પણ કીધું કે બેન, જે કુટુંબ છે એમાં થોડીક સહન શક્તિ રાખવી પડે, અને જે તમારી મેટર છે એમાં તમારે થોડુંક જો હામી જીભાજોડી કરવાની, બહબાટી કરવાની તમને ટેવ પડી ગઈ તો તમારું આ બધી વિખણ સુથણ થાય. અમે તો તમારી યારે વાત કર્યા પહેલા અમે એને કીધું હોય, કેમ કે અમારી પાસે અમે બધું જો અમારે રોજનું થયું ભાઈ, આ રોજ માણસ હારે તમારો વહીવટ છે. એટલે અમે તમારો સ્વભાવ, તમારું જીવન ને તમે ખાલી જરીક બોલો ને તો અમારી પાસે તાગ નીકળે કે આમ જ હોય. હા, પણ તમે તારણ કાઢી લીધું છે ને. હું જે કઈ ભાઈ તમને એવું નથી કહેતો, મેં એમ નહીં કીધું છે કે કુટુંબિક હારે બેહી અને હારે રહી. કાલે જો મારે સાંભળો, મેં કીધું તમને વાહ કરું, હું અત્યારે તમને કહું ભાઈ ના પરેશભાઈ બહુ સારી વાત છે, વાહ કરવી ઈ નથી. ખોટું હોય તો મારે તમને 2 શબ્દ બોલવા પડે ભાઈ પરેશભાઈ આવું કરો. અને હું તમને એક જ વસ્તુ કહું કે જો મારા ભાઈ, અમે 2 ભાઈઓએ જે કઈ કર્યું હોય, હવે ઈ ગામને એવી ફરતી બે છે કે ભાઈ એનું કાંઈ છે નહીં, આમ છે ને, ઈ તો મારે કોઈને કઈ બતાવવાની જરૂરિયાત નથી, બરોબર. તો મારું એનું કઈ મકાન, મારું કઈ મેં કઈ ન કર્યું હોય તો હું હપ્તાય ના પાડું. પરેશભાઈ, એટલી ખબર જગત છે ને, મારે સાંભળો, અમારા ઘણા વિડીયો, મારા લગભગ 1500 વિડીયા જેવા છે, 10,000 ઉપર છે, 11,000. પણ સમાજ છે ને, સમાજ ઈ 2 ધારી તલવાર હોય. આ પબ્લિક છે ને, 2 ધારી તલવાર હોય. ઘણા મેળમાં હોય સારું કે અડધા મેળમાં હોય, એ ઓલું બોલે. કેમ કે આ જગત છે ઈ એની ઈચ્છા પડે એવા નિર્ણય લેતા, કેમ કે બધાની બુદ્ધિનો માપ અલગ અલગ છે, બધાના મગજનો વિચાર અલગ અલગ છે. પણ વિચાર અલગ છે. હું તો એક જ વસ્તુમાં તો માનું કે ભાઈ આપણે હવે જે કાંઈ કરવાનું છે આપણે જ કરવાનું છે, બરોબર. તમારે ને મારે જ કરવાનું છે, હું એવું માનું. તો તમારે એકબીજાની સહમતિથી કહેતા હોય, જોઈ એને જેમ મારી પર વિશ્વાસ નથી કે ભાઈ આ કાંઈ કરવાથી પછી આ નહીં કરે, તો હું એને કદાચ મને ભાડાથી નથી કરી દેવાનું, બરોબર. હું ના પાડે નથી કરી દેવી મારે, તો એનાથી હું એનું થઈ જવાનું છે. એની આ તો હું તમને ખાલી પ્રસ્તાવ એમાં વાત કરું છું કે કદાચ એમ નામ તમારી રીતે થોડુંક સુખદ સમાધાન કરી અને આ જે છે ઈ એમાં અમારે તો એટલું કે તમારા બાળકોનું કોઈનું આજે ખાલી જો જીદ છે ને ભાઈ, આને નાને દુશ્મન આવડ બહુ જબરી. હા ના ઈ વેર તમે કયો ઈ નો થાય એટલે આપણું એકબીજાનો વિચાર શ્રેણી બગડી. પણ મેં આ વસ્તુ ક્યારે કર્યું હોય કે ભાઈ મને એમાં કઈક દેખાવું તો મેં કર્યું ને. આ મારો ભાઈ ગુજરી ગયો ને મેં 2 મહિના થયા, બરોબર. તો મેં 1 વર્ષ ને 2 મહિનામાં કેમ હપ્તા બંધ ન કર્યા ને હમણાં જ કર્યા?
અને જ્યારે હપ્તા બંધ કર્યા ને ત્યારે મેં એને 2 હપ્તા ચડ્યા ને નોટિસ આવી ને ત્યારે મેં એને બેસીને કીધું કે ભાઈ મારે તમારા પૈસા નથી જોતા, હું પૈસા ભરી જાઉં છું, તો મને આટલી વસ્તુ કરી દો, બરોબર. તો એમાં એગ્રી થઈ ગઈ. બીજે દિવસે એના મમ્મી પપ્પાએ કીધું કે આવું કરતું નહીં. એમાં ટૂંકમાં એવું છે કે એના મમ્મી પપ્પા કહે ને એમાં કરે. બીજી કોઈ વસ્તુમાં આપણે એવું કંઈક એના મમ્મી પપ્પા છે ને હાવ સાધારણ વ્યક્તિ છે અને તમે એનું કુટુંબનું, એના પપ્પાનું, એના મમ્મીનું ચલચિત્ર જાણી લેજો કે ભાઈ આ વ્યક્તિ કોણ છે ને કેવા છે, એટલે તમને આખો અંદાજો આવી જાય. અમારું સાહેબ જો કુદરતી સિદ્ધાંત મુજબ આ તો એક વાણી થકી આ લોકો ફોન કરે ને કરે અમારી પાસે અત્યારે આ ભળવાઈ કરવાનો ક્યાં ટાઈમ હતો બાપુ. હવે આ પણ મુદ્દો એવો છે કે હવે તમારી એક અપેક્ષા મનસુખભાઈ ની હું વાત કરું તો મારે તમને સાંભળવા પડે. શું કામ કે ભાઈ આ નગર છે ને ભાઈ આ તો કોમની પાસેથી કઈ ગઈ છે, હારા માણા હોય એના વાતો કરે છે, અમારું ક્યાંય ગતું ધ્યાન નહોતું દીધું. એટલે અમને ઘડી જો આ કાર્યકરો હોય ને 2 જાતની માર હોય. અમારે 2 જાતની, થાય તો સારું થાય તો કે મેં કર્યું હતું, ખરાબ થાય તો કે મનસુખ હતો. ના ના બરોબર. આ દુનિયાનો દસ્તુર આવો સાહેબ. એટલે આવું હાલ્યા કરે. પણ એટલે મેં કીધું આવો મને પરેશભાઈ ના નંબર, એટલે તમારા નંબર દીધો, મેં કીધું હું વાત કરું. કેમ કે એને મને સવારે ફોન કર્યો હતો પણ હું સવારે થોડુંક કામમાં હતો. એટલે મેં ત્યારે એને મને કીધું કે આવી રીતે છે. મેં કીધું બેન એવું ન થઈ શકે, પણ આવું કદાચ હોય અને એવું થાય તો મેં કીધું તમારે કોર્ટમાં છે આશરો, પણ મને અમને એ ખ્યાલ નથી પડતો એમ, અમારો એ વિષય નથી બનતો. હું એમ એને જો પોલીસ સ્ટેશન ને કોર્ટ ને બધું વકીલ પાસે બધું એને હોઈતું છે, એને જવાનું એ બધું કરે છે અને કરતા આવે છે અને કીધું ના કરતા બધા વકીલે એને આવી સલાહ આપી કે ભાઈ એના વગર તમારું કાંઈ ઉધાર નથી, એની પ્રોપર્ટી છે, એ ધારે એમ કરીએ કે તો તમે કે હું કામ માથાકૂટ કરો છો. આ બધેથી હવે બધું પૂરું થઈ ગયું છે ને એટલે બધું હવે આવું. અને કાલે હું પરમદી મિટિંગમાં હતો અને મને કે મને મકાન મારું ખાલી કરી દો, હું તાત્કાલિક આવું છું. બધી એમ ભાઈ મકાન ખાલી ન થાય, તમારે એવું હોય ને તો મેં કીધું નીચે ખાલી કરી દેજો, ઉપર હું રહીશ, મારે મકાનમાં રહેવા નથી જવું. તો મને કે મારે આખું જ મકાન મારું ખાલી જોઈએ, હું હમણાં આવું છું, નકર પોલીસ લઈને આવું. હું તો વેલકમ, બીજું તો આપણે શું કહીએ છીએ. કાંઈ વાંધો નહીં, અંદરો અંદર છે, એમાં ખોટો વિવાદ નથી કરવો. પણ હવે તમે તમારી રીતે એક બીજા સમજી લો. કેમ કે એમાં શું છે કે એમના જે ઘરવાળા તમારા ભાઈના નામના મકાન તમારી પાસે છે, તમારા નામના મકાન એની પાસે, એટલે મૂળ ઓળો ઘોડો થયો છે. હા હા, પણ કાંઈ વાંધો નહીં. એવું લાગે 2 માણસોને આપણા સમાજના આગેવાનો, નામાંકિત આગેવાનો હોય ને, 2ને વચમાં રાખી અને પૂરું કરાવી દો. ના ના પાકું. એટલે એમાં શું થાય ભાઈ કે આજે એ મકાન કેટલા લાખનું છે મને ખબર નથી. હા, એટલે એમાં એવું છે, એ મારા નામનું જે મકાન છે ને એ પ્રોપર્ટી અત્યારે 60 થી 70 લાખની છે, બરોબર. અને એના નામનું મકાન છે ને એ કંઈક 15-17 લાખનું પ્રોપર્ટી છે. અને બીજી જે પ્રોપર્ટી છે ને જે મેં તમને કીધું કે ભાઈ એની પ્રોપર્ટી છે નહીં ખરેખર, પણ આ એનું નામ એનું આવ્યું છે એટલે, અને એમાંય 4 લાખના હાથાગઢ ભરેલા છે, બરોબર. ત્યાં 4 લાખ રૂપિયા લીધેલા છે અને એનું હું બધું સોલ્યુશન કરી દઈશ. પણ એને કેવું થાય છે કે હું જ બધું કરી લઉં એમ. એને 5 દુકાન હું તમને આજે પરેશભાઈ બેને કદાચ કાયદાનો સહયોગ કરવા માંડે તો કાયદો છે એની વિશાળ છે. આજે તમારા નામનું છે ઊંધા થાય ચીતા થાય એમાં કઈ હાલે નહીં. હા, પણ હું સમજુ છું, તમે સમજો છો કે કુટુંબિક ક્લેશની અંદર એકાબીજાના જીદ પકડાઈ, એકાબીજાને વાણી વર્તનથી બગડ્યું, ઈ સુધારવામાં 1000 વર્ષ વ્યા જાય સાહેબ. હા, સાચી વાત છે. હવે મારી હું તમને તું મેં કરી વાર્યું. હવે તું મેં કરવાથી વાત કેટલી 5 જ મિનિટની છે. હા, બરોબર. પણ ઈ શબ્દ છે ને ઈ આખી જિંદગી નડે. હા, નડે, સાચી વાત. તમને કદાચ તમે મારામારી કરી લ્યો ને તો એના ઘા લાગવાથી આ શરીરને નુકસાન પહોંચે. પણ શબ્દથી તો દિલને નુકસાન પહોંચે, ઈ પાછું ભેગું ન થાય. બરોબર. તમારા જે હૃદયને ઘા લાગે ને એની દવા નહીં મળે. આમાં તમે પાટાપીંડી કરી શકો, તાવ આવશે એને ટીકડા લઈ શકશો, પણ જો દિલમાં ઘા લાગી ગયો ને તો એની દવા ગુજરાતમાં ભારતમાં ક્યાંય નથી. બરોબર, એ તો 100%ની વાત છે. મેં એ બેન નહીં કીધું કે બેન તમારા કુટુંબ પ્રત્યે તમારી લાગણી વહી ગઈ, કે તમારું જે જીવન છે એ કુટુંબ પ્રત્યેથી વહી ગયું, તો એની દવા તમને ક્યાંય મળશે નહીં. હું તમારો ભાઈ બની પણ તમારો ભાઈ નથી, આંગળીથી નખ વેગળા. પણ એમાં એવું છે, જો કાલે હજી પરમદી ચર્ચા થઈ ને રાતે ઘરે આવીને એટલે મારી મમ્મી કે કાંઈ વાંધો નહીં, કે હું વાતચીત કરીને કહીશ. તો કે તને આમાં શું વાંધો પડે છે, હું કે બેઠી છું, તારું કઈ ખાવા નહીં દઉં. તો ડાયરેક્ટ કે તને ને તારા છોકરાને બેન જીવરા પડશે, કે મારું રૂટીન ખાઈ જાવ છો ને આમ કરો છો ને. હવે આવી ઈ છે ને ગ્રંથિ. એમાં હું જ ભાઈ જો અત્યારે પેલી વાત કરું ભાઈ, હવે આજે આ જગ્યાએ મને ફોન કર્યો છે, ઈ જગ્યાએ બીજા કોઈને ફોન કર્યો હોય
તો વ્યક્તિ શું વિચારે કે જે જગ્યાએ વિવાદ છે તો ત્યાં અટાણ માણસો શું કરે, કાં લખાણ કરાવવા માંગે, કાં તમારું પતાવી પાડવા માંગે, કાં પછી કાં એના ભાઈઓ બની જાય. એટલે આ બધી માણસની દસ્તો છે. અમારી જેવા ચોખા માણસ ક્યાંક જ છે કે અમે તો તમને જો આ કીધું એ પાછું જાહેર કરી દઈએ. અમારે કાંઈ લેવા દેવા નથી. અમે એને જે ઠપકો દીધો એ જાહેરમાં જ આવે, યુટ્યુબમાં જ. કેમ કે અમારે એ કોઈથી કોઈની તાપડ ભાડા કરવાના નથી અને અમે કોઈથી એવું કોઈને કહેવા માંગતા નથી. અમારે કોઈની ચા પીવી નથી. આ તો કુદરતી બક્ષી કોઈ હું તમારી યાર વાત કરી, બાકી નકર આમાં ક્યાં કરવા જેવી વાત છે. ના ના બરોબર છે. હા, એટલે આ તો મુદ્દો શું છે કે એ વસ્તુ બીજા અને પાછા બધાને ખ્યાલ પડી જાય જેથી કરીને આ બાબત આંતરિક બહુ વધે નહીં. આ બધું અત્યારે જો ભાઈ અત્યારે વકીલો તમે પૈસા દો એટલે તમારે અરજી લખી દો. તમે જે દો અત્યારે ક્યાંય જવા પણ નથી. અટલ તમે 2000 રૂપિયા દો એટલે તમારે જેવી ફરિયાદ લખી દે બધું થઈ જાય. પણ કુટુંબ ક્લેશ વધી જાય. મેં એ જ વાત કરી અને અત્યારે હું તમને એ જ વાત કરું છું. અંદરોધરનું છે પતાવી દો. મેં બેન નહીં સલાહ આપી ભાઈ 5 આગેવાનો સમાજના બોલાવી અને પૂરું કરી દો. આ રોજ વધતું જાય. કાલે તમે પાછા છાપામાં આવશો, કેસ થાય, કબાડા થાય અને હેરાન થાવ અને રહેવું પાછું કુટુંબમાં. હવે આપણે રહેવું છે દરિયામાં, મગરમસ્તી વેર બાંધવું એનું કેમ ભેગું કરવું? ના ના સાચી વાત. ખરેખર હું તમે આપણે પરિવારિક થતા હોય તો હું તમારી યારે બાંધીને પણ રહેવું ક્યાં ગણે? એટલે જેનું ખાવશો જેનું રહ્યો છો એનું સારું ઈ છો. હા સાચી વાત. ઈ જ હું કહેવા માંગુ છું. આજે તમે મને 5 રૂપિયા કાયમ લાગ્યા છે, હવે હું વખાણ કરું દુનિયાના અને ખાવશું બીજાનું. હું એને ઈ જ કહેવા માંગુ છું ભાઈ ઘરના હોય ને ઈ જ આપણે પારખે આવીને ઉભા રહે. બાકી પારકા તો તમને સલાહ દે. આ બેન ને શું કહી દે તો પતી ગયું છે વાત, એટલું કયો તો હું એમને કહી દઉં. ના હું મારી રીતે ચર્ચા કરીને કહી દઈશ એને. તો તમારી રીતે વાત કરી લેજો ને, કેમ કે પાછો મારા ફોન હમણાં કરવાનું કીધું તું. હું ફોન કરીશ 5-10 મિનિટ પછી. એટલે મેં કીધું બેન વાત કરી લો પછી તમને કહું. હા ભલે. બરાબર. હાલો હાલો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ભૈલા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હા, ઉર્મિલાબેન નું શું કરવાનું આપણે ભાઈ સમાધાન? તમે કોણ બોલો? પ્રભાબેન જાટમિયા, માજી સુધાસબેન એની માં બાજુમાં જ રહું છું. ઠીક. એમના મમ્મી બોલો? હે, આ ઉર્મિલાબેન ના મમ્મી બોલો? ઉર્મિલાબેન ના સંબંધી સગી માં જેવું અને બધા મદદમાં બધા કાગળિયામાં હું જ એના ભેગી છું. બધા કાગળિયા કરવામાં. કાંઈ વાંધો નહીં. પણ એમાં એવું છે કે એને થોડું. હાલો. હા બોલો. તમારું નામ શું કીધું? પ્રભાબેન ચાચમિયા. ચાચમિયા. હવે પ્રભાબેન એમાં એવું છે કે ભાઈ એમના જે દેર છે ને પરેશભાઈ, એમની હારે વાત થઈ ગઈ છે અને ઈ છે ને એકાબીજા થોડુંક સમજી શકે એવું થઈ ગયું છે. હા તો સારું, ભગવાનની કૃપા. હા, પણ મુદ્દો શું છે કે એકાબીજા જીવાજોડી કરી અને થોડુંક કરવું પડે. એટલે થોડુંક લેટ ગો કરો. અને આજે બેન ને કઈ થોડુંક એમાં શું છે પરિવારની લાગણી પેલી રાખવી જરૂરી છે. ઈ તો બિચારી લાગણી રાખે છે. હજી અણહમજ છોકરાની અને આટે જાતો કે મને જ જવું હાલો. છોકરા નો જાય શું કરે બિચારી? અરે ઈ કઈ વાંધો નથી, ભલે છોકરા જાય, પણ વાત ઈ છે બેન કે કુટુંબમાં એકાબીજાનો વિવાદ વધતો જાય. જો અમારે શું છે કે અમે આ વડિયા લ્યો ભાઈ ભાઈ કરીને મૂકી દીધું, એનાથી જિંદગી નથી. ના ના ના, જો નાયતે તરવું એમ કુટુંબ થી જ આગળ વધી, કુટુંબ થી જ શોભી. જો ઈ જે દીકરા છે, હા, એમનો કાકો આ જે પરેશભાઈ થાય છે, હા, કરોડો રૂપિયા દિયો તો કઈ કાકો મળશે? નો જ મળે ને. કાકો થોડો બાપ કે કાકો કોઈ મળવા નથી. કરોડો રૂપિયા, અબજો રૂપિયા દેતા દાદી મળે, માં મળે? નો મળે. એટલે ઈ ભાવનાને ધ્યાનમાં રાખી હા, અને આપણે જીવન જીવવું જોઈએ. હવે જો એક તમને જીવન જીવી, એક તમને કહું, તમે જે એના સગા થાય છે ખાલી તમે સંબંધ હિસાબે વાત કરો છો. મારી હું છે ને સામાજિક કાર્યકર અને ગાયક કલાકાર મનસુખભાઈ રાઠોડ બોલું, લોક સાહિત્યકાર. સમજી ગઈ મનસુખભાઈ. હું આજે પ્રભાબેન દુનિયાના સમાધાન કરે, સમજી ગયા. પણ આ જે પરેશભાઈ છે ને થોડુંક જીદી છે અને એની સાસુ છે ને કોઈ સંજોગે સમજે અને અતિ દુઃખી કરીને અતિ હેરાન કરી છે. એટલે એમાં અમારે તમને ખાલી આટલી વાત, આપણે વચ્ચે બેન બધા સુખ શાંતિ થાય ને એવું કરવું છે. મેં એમની હારે વાત કરી લીધી, પરેશભાઈ હારે વાત કરી, મારે 15-22 મિનિટ વાત આલી એની હારે. હા. અને
થઈ જશે પણ થોડુંક એકાબીજા આમાં શું છે જાતું કરવું પડે, પરેશભાઈ ને કરવું પડે અને આ ભાઈ ની વહુ ને કરવું પડે. કેમ કે એનું કારણ છે કે તમે પરિવાર છો અમારી. જો હું આજે તમને એકાબીજાને હાટા ખોટું બોલી અને તમારા બાટલા ચડાવી દઉં, તમારું કુટુંબ નહીં એવું નહીં કરવાનું, મારું કામ એવું નથી. આજે હું તમને કહું, અત્યારે બધા યુટ્યુબરો જે છે ઈ તમને ઓનું સાચું વાંચશે ને ઓનો ખોટી કરશે ને એકને હાચા કરશે, એનાથી તમારું કુટુંબ વેરવિખેર થઈ જાય. આને હું ઈ જ કહું, કોઈ આવે ને કે કઈ વાત નહીં કરવાની, કોઈ આવે છે કોઈ ચર્ચા નહીં કરવાની. અત્યારે દીકરીઓ કોઈ પ્રોબ્લેમ હોય એટલે તમારા ભાઈઓ બનવા આવશે ને તમારા બાપા બનવા આવે ને તમારા કાકા બનવા આવે ને માસીઓ ને માસા ને કેટલાય બનશે, એનાથી તમારું ઘર હાલવાનું નથી. હું છે ને કાર્યકર્તા છું સમાજનું, આખા સમાજને આપણે સારા કરવા માટે. એટલે પરેશભાઈ છે એમની સાથે વાતચીત કરી, મેં એમની હારે વાત કરી લીધી છે. ઠીક છે, હું એમની હારે વાત કરી લઉં છું અને તમારું પતી જાય છે એવી ચર્ચા થઈ ગઈ છે. હા તો થેન્ક યુ તમને. હાલો એટલે આપો ઉર્મિલા. જો તમને કહો ભઈલા કદાચ જરૂર પડે ને તો તમે તેડાવી આવજો અમારા વીરા. બેન આમાં કોઈની જરૂર પડે એવું છે જ નહીં, તમે સમજી ગયા. જરૂર ક્યારે પડે કે તમે સમજતા નથી. તમારા ઘરે પોલીસ ક્યારે આવે? આપણા ઘરે પોલીસ ક્યારે આવે કે તમે દાદાગીરી માથાકૂટ કરો તો નહીતર નહીં. નકર પોલીસ ની જરૂર ક્યાં પડી? ક્યાંય ન જરૂર પડે. તમારે કાર્યકરોને બીજાને બોલાવવા પડે. શું કામ? કે તમે એકાબીજા માનવા તૈયાર નથી ને એકાબીજાને બળજબરી પૂર્વક કરવું છે તો પરેશભાઈ ની વાત ને ઉર્મિલાબેન સમજી લે, ઉર્મિલાબેન ની વાત ને પરેશભાઈ સમજી લે, એટલે એનું કુટુંબે કુટુંબમાં એક વાર તો આજે સમાધાન કરાવ્યું હતું. મમ્મી પપ્પા ભાઈ ને આ બધા હતા. તઈ કીધું છોકરા માં ઘેર એક દી છોકરો ગયો તો પછી તો ટ્યુશન માં જાય, સ્કૂલે વયો જાય, 10, 11, 12 વાગે ઉઠે એટલે સ્કૂલે જાય 5 વાગ્યા, 5, 5:30 સ્કૂલે જાય, 7 વાગે આવે. પછી છોકરો બેઠે રમવા વયો જાય. અમારી બાજુ છોકરા એને જેવડા છે ને અમારા ઘર પાસે રમતો, હું એની પાછળના ભાગમાં જ રમતી ગયા. અને અત્યારે હું માજી સુધે સભ્ય છું. પરેશ ની જે દાદી છે ને મુક્તાબેન હતા ને, હું સુધે સભ્ય હતી તે મેં એને બાલ મારી હારે નગરપાલિકામાં મારી હાથ હેઠળ જ હતા. અને અમારે પહેલેથી ઘર જે સંબંધ છે, નાનપણ ગોઠિયા છે, ચાપડાની બારે રહેતા ને બધા તેદુના ભાંડેલા છે ભાઈ. કાંઈ વાંધો નહીં માડી, થઈ જશે આપણે અત્યારે બનાવવાનું. પણ વાત ઈ છે કે કોઈની કેતી હતી કેતો તો કેતો કે હું કહું છું બંધ કરી દો, તમે આનંદથી વિચાર કરીને બેહીન કરી દો. બેન અત્યારે અમારે નથી હોય છે, તમે એકલા બેહીન કરજો. મારી વાત સાંભળો કે અત્યારે બધાના ઘરે જે બાંધણા થાય છે ને બધાના ઘરે જે ઘરના વિવાદો ઉભા થાય છે ને કેતી કેતો આમાંથી થાય છે. રાંધવામાંથી બાંધવાનું, રોટલા કરવામાંથી બાંધવાનું, શાકમાંથી બાંધવાનું. અરે ભાઈ હવે કામ કાજ, હવે મારી વાત સાંભળો, કટણ જેને કઈ એકય કામ નથી કરવું એ રાંધવામાંથી નહીં બાંધે છે, એમાંથી જ થાય બધું. કેમ કે તમે હવે ચા બનાવ્યો, મેં બનાવ્યું, ઓલીએ ઠામડા ધોયા, મેં નો ધોયા, એમાંથી ઓરિયું ઊભી કરવાની. તમે સહન થોડું કરો છે ભાઈ. જો નહીં કામ કરે તો એનાથી એને પદ નથી મળી જાય, નહીં કામ કરે તો વધારે આઈડિયા થાય. કેમ કે સુખ જે ભોગવવા માંડે ને દુઃખ વધારે આવે. દેખીતી વાત છે ને. અને જેટલા દુઃખ ભોગવે છે એને સુખ નો ચાન્સ છે. તો આપણે સમજી છીએ કે દુઃખ હોય એને સુખ આવવાનું નાવાનું. હા એટલે ઉર્મિલાબેન આપો અમને યાર વાત કરું. આપો ઉર્મિલાને. હાલો ઉર્મિલા. હા ભાઈ બોલો. હા મારે પરેશભાઈ વાત થઈ ગઈ છે. હા ઈ તમારામાં વાત કરશે ને તમને ત્યાં ફોન કરશે કે એકાબીજા વાત કરી લેજો. હા થેન્ક યુ એટલે બને ત્યાં સુધી હવે એક મારે તમને કે આજે છે ને બેન, જો એક તમે સ્ત્રી છો અને તમારા ઘરની તમારી જે કાંઈ છે એને થોડીક આપણી રીતે થોડુંક સહન શક્તિ કરવી ની બહુ જરૂરી છે. જો તમે બોલવા માંડશો અને એકાબીજાના જીભ ઉઠલા થઈ ગયા, મારું તારું થઈ ગયું, તું ક્યાં હારી નો છો ને તું ક્યાં હારી ની છો, ઈ હદ સુધી પહોંચી ગયા તો કોઈનો બાપ આવે ગુજરાતમાં ભારતમાંથી તો તમારા ઘરની શાંતિ તમે મેળવી શકશો નહીં. પણ એ બધું મેં લેટ ગો કરીને હજી હમણાં જ હું હજી ઘરે વહી ગઈ, હું મારા સાસુ ઘરે. મેં તું બધું ભૂલી જાવ ને મારું નહીં તો છોકરા સામું જોવો. હા મારી અત્યારે છે ને બેન ઘણી દીકરીઓ રિહામણે છે. શું કામ? કે એની માં કે એમ એ દીકરી કરે.
એની માને મારે તો ક્યાંય હું પૈણીને આવીને અમારે ઘર કંસકા જી હતું ને કોઈ દી મેં રીહા હું 5 મિનિટ બહાર બેહી લીધું હોય છે ડેલીની પણ કોઈ દી હું રીહામે નથી ગઈ ભાઈ. આ તો વાત કરું છું બેન, એટલે થોડુંક આપણા ઘરનો માહોલ છે એને બગડવા નહીં દેવો, એ જવાબદારી આપણી હોય. એવું મારી વાત હું અત્યારે હું કઈ વારીનો મૂરો હું તમારું સમાધાન હું ના બરોબર. આ બસ સમાધાન શાંતિથી પતી જાય એટલે ઘણું હું બધું નેટવર્ક કરી. હવે સાંભળો, અત્યારે મેં તમે ને એની હારે વાત કરી, હવે ઈ અમારો વાણી વિવેક થી તમારું ઈ વાત ને તમને ગળે બેઠું શું થયું? ઈ વાત તો તમારી કીધે જ પૈતું કે મારી કીધે? તમારા કીધે પૈતું. તમારા કીધે. કેમ કે ઈ સહન તમે કરશો, અમે તો બધા બ્રાહ્મણ ફેરા ફેરે. હું અત્યાર સુધી બધું હું રીસર 2 દી પહેલા ગઈ તોય નો માન્યા, તો હવે તમે વાત કરી ત્યારે જ પતે એવું થયું ને. સમજણ ની એટલા માટે છે કે ઈ આવું ભર્યો તું કઈ નહીં બોલવું, તમે કઈ નહીં બોલવું. પાકું. જો તું તો મેં કરવું ઈ ભાષા જ છે. દારૂ દેવી એકાબીજાને બેબાટી બોલે એ ભાષા જ છે. અને હશે બાપા ભૂલ થઈ ગઈ મારી એ ભાષા. મેં પહેલા જ મારા હાહુન બધાએ માફી માંગી લીધી 2 દી પહેલાની. જે તમે પૂછાય ને કે બેન આવ્યા હતા ઘરે, એ મને કીધું. ઈ વાત કરી મને પરેશભાઈ કે મારા ઘરે આવ્યા હતા, એને કીધું હું માપા. મેં પછી એને તમારી જે કઈ ઓલી ચીઠી ની વાત કરી, કઈ આ ભાડા ચીઠી ની, એ મેં ના પાડી. ભાઈ એવું કરવાથી એકબીજાને વિશ્વાસ ન આવતો હોય અને એમ થતો ભાઈ ભાડા ચીઠી કરવાથી આ મારું પડાવી લેવા માંગે છે, તો કરવાની ક્યાં જરૂર છે? બરોબર. એટલે ઈ તમે સાથે બેન તમારી જે ટપાલું છે જે આવ્યું છે એના હાથ ભરી દો. એ વાત થઈ ગઈ છે એટલે એ ભરી વાર છે એવું બધું કરી દીધું. બસ થેન્ક યુ બસ. અને અત્યારે જે તમારા સમાધાનનો ઓડિયો છે હું મૂકું છું, તમે સાંભળી લેજો એનું રેકોર્ડિંગ ને તમારું રેકોર્ડિંગ, એટલે તમને ખ્યાલ પડશે કે નહીં વાણી વિવેક કેવો કર્યો છે. બસ મારે ક્યાંય જાવ, મારે મરવું છે, મારી ઠાઠવી મારે અહીંથી કાઢવી છે, પણ મને શાંતિથી મારા હાહરિયાથી ક્યાંય મારે જાવું નથી. અત્યારે આ પરેશભાઈ છે ને તમારા દેર ગણો કે તમે એને બાપ ગણો. કેમ કે ઘરના મોભી અત્યારે 2 ભાઈ હતા એમાંથી એક જ છે. પરેશભાઈ જે કે એના સંકલનમાં રહી અને તમે તમારું જીવન જીવો. બાકી જો હું આજે તમને કહું બેન, અમારો ઈ સ્વભાવ નથી કે અમે તમને ચડાવી મૂકી, અમે તમને એવું નથી. કાલ સવારે ભાઈ મારો છોકરો 20 વર્ષ થઈ જાય તો એને ખંભે આવી જાહે. હવે સાંભળો, હું તમને અત્યારે એવું કહું કે બેન એક કામ કરો, આમાં તમે ફરિયાદ કરી દો, બેન આમાં તમે કેસ કરી નાખો, બેન આમાં તમે ઈ વાત તમારા ઘરનું કોર્ટ કચેરીમાં જાવ તો નામદાર કોર્ટ તમને ન્યાય મળશે, બધું થશે, પણ તમારા ઘરનો માહોલ કે તમને પ્રેમ જે મળે છે એ નહીં મળે. એ નહીં મળે બેન. કેમ કે મન મોતીડાન કાચ તૂટ્યા પછી હંધાય નહીં. મન તૂટ્યા પછી હંધાય નહીં, મોતી તૂટ્યા પછી હંધાય નહીં. કાચ નો અરીસો તૂટ્યો પછી એને ફરી કેટલા હાંધા કરો તો એનો હાંધો ન હુજે હુરદા ન મળે બેન. એટલે તમારા પરિવારને, કુટુંબને, તમારા દીકરી દીકરાને ભણાવો અને જે તમારી માથે દુઃખ છે એને સહન કરવાની શક્તિ રાખીને તમે તમારું માહોલ સારું ઘરનું બનાવો. પરેશભાઈ ને એકાબીજા હાહુ હાહરા મા બાપ માની અને તમારું જીવન સારું જીવો એવી અમે પ્રાર્થના કરી. બસ એવું જ જીવું. જય માતાજી. તો મિત્રો, ઉષાબેનના ફોન બાદ કૌટુંબિક વિવાદના સમાધાનની આ વાત સામે આવી રહી છે. હવે આગળ આ મામલે કઈ દિશા જાય છે અને પરિવાર વચ્ચે ખરેખર સંપૂર્ણ સમાધાન થાય છે કે નહીં તે જોવું મહત્વનું રહેશે. આ સમગ્ર મામલે તમારી શું પ્રતિક્રિયા છે તે અમારા ખબર સેક્શનમાં જરૂરથી જણાવજો. તમે જે આ વિડીયોમાં જોયું તમને શું લાગ્યું, સમાધાન થશે કે નહીં તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને તમારા પરિવારજનો અને મિત્રોજનો સાથે આ વિડીયો જરૂર શેર કરજો. અને આવી જ મહત્વપૂર્ણ અને સાચી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળવી એક નવા વિડીયોમાં.